નમસ્કાર બાળકો, કેમ છો બધાય? મજામાં ને? તમને ખબર છે આપણે આજે શું કામ ભેગા થયા છીએ? આજે આપણે ભગવાન શ્રી કૃષ્ણના જન્મની ઉજવણી કરવા માટે ભેગા થયા છીએ. તો આપણે આજે જન્માષ્ટમીના પર્વની ઉજવણી કરીએ એ પહેલાં ભગવાન શ્રી કૃષ્ણના જીવન વિશે થોડા પ્રસંગો જોઈશું. હવે તમને ખબર છે આપણે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ શા માટે થયો હતો? ચાલો આપણે એ જોઈએ. મથુરામાં કંસ નામે એક રાજા હતો. તે ખૂબ જ નિર્દયી અને અત્યાચારી હતો. પ્રજાજનો સાથે ખૂબ જ અત્યાચાર કરતો હતો. તેમના આવા અત્યાચારોથી બચાવવા માટે બધા લોકો ભગવાનને પ્રાર્થના કરે છે કે હે ભગવાન, આ રાક્ષસથી અમારું રક્ષણ કરો. અને ભગવાન ધરતી પર શ્રી કૃષ્ણનું સ્વરૂપ લઈ અને અવતાર ધારણ કરે છે. શ્રાવણ વદ આઠમની રાત છે. ચારેય બાજુ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. ચારેય બાજુ વીજળીના ભડાકા થાય છે. એ જ સમયે બરાબર મથુરાની જેલમાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થાય છે. શ્રી કૃષ્ણના માતા દેવકી અને પિતા વસુદેવ હતા. શ્રી કૃષ્ણના મામા કંસને એવી ભવિષ્યવાણી આકાશવાણી થઈ હતી કે દેવકી વાસુદેવના 8મા સંતાનના હાથે તેમનું મૃત્યુ થશે. આથી મામા કંસ શ્રી કૃષ્ણને મારી નાખવા ઈચ્છતા હતા. વાસુદેવ અને દેવકી વિચાર કરે છે કે આપણે કેવી રીતે બચાવીશું. પછી ભગવાને તેમની લીલાથી જેલમાં કરેલો નિંદ્રાદેશ કરી દીધા. ત્યાર પછી વાસુદેવની બાંધેલી સાંકળો અને જેલના દરવાજા ભગવાન શ્રી કૃષ્ણની લીલાથી દરવાજા ખુલી જાય છે. અને વાસુદેવ શ્રી કૃષ્ણને ટોપલામાં મૂકી જેલની બહાર નીકળી જાય છે. ધોધમાર વરસાદને લીધે યમુના નદીમાં ચારે તરફ પાણી થઈ જાય છે. યમુના નદીને પણ ખબર છે કે આ બાળક ભગવાન જ છે અને તે ભગવાનના ચરણ સ્પર્શ કરવા માટે જોરથી ઉછળે છે અને તે ભગવાનના ચરણ સ્પર્શ કરે છે. હવે તમને ખબર છે બાળકો, યમુના નદી પણ ભગવાનને પોતાનો રસ્તો કરી દે છે. અને વાસુદેવ ધીમે ધીમે શ્રી કૃષ્ણને લઈ અને ગોકુળમાં માતા યશોદા પાસે જઈ અને ત્યાં મૂકી આવે છે. અને યશોદા અને નંદને ઘેર જે બાળકીનો જન્મ થયો હતો તેને લઈ અને મથુરાની જેલમાં પાછા જાય છે અને વાસુદેવ પાસે તે બાળકીને મૂકી આવે છે. આવી જ રીતે ભગવાન કૃષ્ણનો જન્મ ધરતી પર થાય છે. અને આજના દિવસ એટલે કે શ્રાવણ વદ આઠમને આપણે જન્માષ્ટમી તરીકે ઉજવીએ છીએ.
હવે આપણે બાળકો કૃષ્ણ જન્મ વિશે તો ઘણું બધું જોઈ લીધું. હવે આપણે એમની લીલાઓ વિશે જોવું છે ને બાળકો? તો બાળકો નાના હોય ત્યારે તોફાન તો ખૂબ જ કરતા હોય. તમે પણ કરો છો ને? હા. તો કૃષ્ણ ભગવાન પણ નાના હતા ને ત્યારે ખૂબ જ તોફાન કરતા હતા. તો આને છે ને આપણે લીલાઓ કહેવાય. તો કૃષ્ણ ભગવાનની લીલાઓ આમ જોઈએ તો ઘણી બધી છે. તો એની લીલાઓમાંથી એક પ્રસંગ વિશે આપણે જોઈશું. તો એક વખત શું થયું ખબર છે? કૃષ્ણ ભગવાન ગામના બધા જ ગોવાળિયાઓને ભેગા કરે છે અને યશોદા મૈયાની જે ગોપીઓ છે એના ઘરમાં જઈ અને માખણ ચોરી કરે છે. ત્યાં જઈ અને ખૂબ જ તોફાન કરે છે, બધાનું માખણ લઈ લે છે અને બધા ગોવાળિયાઓને પણ થોડું થોડું માખણ આપે છે. આટલું જ નથી કરતા, પણ માખણ બધું ખવાઈ જાય ને પછી તો એ માખણની મટકીઓ પણ ફોડી નાખે છે અને ઘરમાં બધે જ રેલમ છેલ કરી દે છે. તો તેના આ તોફાનો બધી જ ગોવાળણો જોઈ જાય છે અને ગોવાળણો પૂછે છે કે આ બધું કોણે કર્યું? જોવે છે તો આ તો કાનુડો છે. ત્યાર પછી યશોદા મૈયા પાસે જઈ અને ગામની બધી જ ગોવાળણો કાનુડાની ફરિયાદ કરે છે. તેમની આ ફરિયાદ સાંભળી અને યશોદા મૈયા ખૂબ જ ગુસ્સે થાય છે. ગોવાળણો કહે છે કે યશોદા મૈયા, તમારો આ કાનુડો તો ખૂબ જ તોફાની છે. બધાના ઘરમાં જઈ અને માખણ ખાઈ જાય છે, બધાની મટકીઓ ફોડી નાખે છે. તો તમે આમને કાંઈક કહો. આ વાત સાંભળી અને યશોદા મૈયા ખૂબ જ ગુસ્સે થાય છે અને કાનુડાને સબક શીખડાવવા માટે તેમને એક દોરડાથી બાંધી દે છે. કાનુડો યશોદા મૈયાને ખૂબ જ વિનંતી કરે છે કે મૈયા, હવે હું આવું નહીં કરું, પણ કૃષ્ણ ભગવાન યશોદા મૈયા તેમની એક પણ વાત સાંભળતા નથી અને કૃષ્ણ ભગવાનને દોરડાથી બાંધી દે છે. જેવા તેમને બાંધી અને યશોદા મૈયા પાછા જાય છે ત્યાં તો કૃષ્ણ ભગવાન તેમની લીલા દેખાડે છે અને ઝડપથી તે દોરડું કાઢી અને ત્યાંથી જતા રહે છે. આવા તો કૃષ્ણ ભગવાનના ઘણા બધા તોફાનો છે. તો હવે આપણે કૃષ્ણ ભગવાનના તોફાનો વિશે જોયું ને, હવે આપણે રાસલીલા વિશે જોશું. કૃષ્ણ ભગવાન વનરાવનમાં બધા જ ગોવાળણો અને ગોપીઓની સાથે મળી અને રાસલીલા એટલે કે રાસ રમે છે. તો ચાલો તેના વિશે આપણે થોડુંક જોઈએ.